અમરેલી પ્રતાપરાય આર્ટ્સ અને કમાણી સાયન્સ કોલેજના બીસીએના વિદ્યાર્થીઓના કોલેજના સમયમાં ફેરફાર સામે વિદ્યાર્થીઓનો વિરોધ. એબીવીપીના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાઈ ઉગ્ર રજૂઆત કરી. અમરેલી પ્રતાપરાય આર્ટ્સ અને કમાણી સાયન્સ કોલેજનું સવારના સમયપત્રકમાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી કે વર્ષોથી ચાલતો સવારનો સમય યથાવત રાખવામાં આવે. સમયમાં અચાનક ફેરફાર કરવાથી ખાસ કરી દૂરના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માંગ સાથે વિદ્યાર્થીઓએ નારા બોલાવી આંદોલન કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને વિદ્યાર્થી હિતની પ્રથમ પ્રાથમિકતા આપી કોલેજનો સમય સવારનો યથાવત રાખવામાં આવે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો તેમની રજૂઆતની ગંભીરતાથી લેવામાં નહીં આવે અને સવારનો સમય પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હાલ સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે કોલેજ પ્રશાસનના આગામી નિર્ણય પર છે. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, ગુડ ન્યૂઝ 24, અમરેલી. પરિષદ અમરેલી જિલ્લા સંયોજક, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય. તો આજના રોજ જે બીસીએ કેમ્પસ છે કમાણી સાયન્સ કોલેજના ખાતે, એમના જે સ્ટુડન્ટ છે જેને એ પહેલા સેમ, ત્રીજા સેમ ને પાંચમા સેમ વાળાને સમયની દિક્કત આવતી હતી, કારણ કે પહેલા એ લોકોનો સમય હતો 8 થી 1 સુધીનો. ત્યારે બધા વિદ્યાર્થીઓ એ વસ્તુમાં ટેવાઈ ગયેલા હતા. બધા વિદ્યાર્થીઓ લાસ્ટ 5 વર્ષથી આ વસ્તુ કરે છે. અત્યારે અચાનકથી સંસ્થા તેમના સ્વાર્થ દ્વારા કે એમને કંઈક પ્રેશર દ્વારા એ લોકો સમય બદલાવે છે. એ લોકોનો સમય અત્યારે જે 5 વર્ષથી 8 થી 1 વચ્ચે ચાલતું હતું, એ લોકો અત્યારે 11 થી 4 નો કરે છે. વિદ્યાર્થીઓને આ વસ્તુ પસંદગીમાં આવતી નથી. ઘણા બધા બહેનો છે અમારી સાથે, ઘણા બધા ભાઈઓ છે, એ લોકો બહારથી આવે છે, એ લોકોને આવક જાવકમાં પ્રશ્ન પડે છે. ઘણા બધા ભાઈઓ બહેનો છે જે કોલેજની ફી ભરવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે છે, એ લોકોને પ્રશ્ન પડે છે. એ વસ્તુ કેમ્પસ વાળા સાંભળવા માટે તૈયાર નથી. અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલું છે. તો આ નિર્ણય 2 દિવસ મેનેજમેન્ટે ટાઈમ માંગેલો છે. 2 દિવસ સુધી આ નિર્ણયમાં કઈ સુધારો વધારો નહીં આવ્યો તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન દ્વારા આમની રજૂઆત કરશે. અત્યારે તમારો કાર્યક્રમ ચાલુ રાખશો કે ના? અત્યારે અમે લોકો આવેદન પત્ર દેવા માટે જઈ રહ્યા છીએ. પાછા ક્લાસ ચાલુ કરશે, પછી જે વિદ્યાર્થીઓની ઈચ્છા હશે તો ક્લાસમાં જઈશે. સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ, આજે બીસીએ વિભાગના વિદ્યાર્થીઓ સમય બાબત રજૂઆત કરવા આવેલા. કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ એના સ્થાપના કાળથી 11 થી 5-10 સુધી ચાલતી કોલેજ છે, જેમાં અધ્યાપન કાર્ય છે એ 4-10 સુધી થતું હોય છે. જિલ્લાની સૌથી જૂની કોલેજ હોય એટલા માટે એનો ટાઈમ આપણે એ પ્રમાણે હતો કે અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ સમયસર કોલેજે 11 વાગે પહોંચી શકે, 4 વાગે એનું શિક્ષણ કાર્ય પૂરું થાય, પાછા પોતાના ઘરે સમયસર પહોંચી શકે. આ માટે થઈ અને એ ટાઈમ યુજીસીના નોર્મ્સ પ્રમાણે કોલેજનો છે. એ જ પ્રમાણે કોલેજનું અફિલિએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે અને રાજ્ય સરકાર સાથે, શિક્ષણ વિભાગ સાથે છે. બીસીએના વિદ્યાર્થીઓ સવારના ટાઈમની એમની માગણી માટે થઈને આવ્યા હતા. એ લોકોની રજૂઆત સાંભળી અને લેખિતમાં એની માંગ કરવાનું કીધું છે અને એની માગણીઓ આપણે મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે યોગ્ય હશે, લીગલી અને ટેકનિકલી જે સારી રીતના પાર પડતું હશે એવી રીતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા પ્રયત્ન કરશું. મેનેજમેન્ટને એ માટેની અમે પણ રજૂઆત કરશું. આભાર.